તો દરેક જેણે જેણે વીરગતિ હોમી છે, વીરગતિ પામ્યા છે એને લાગુ પડે. પણ અહીંયા ચારણ ડાયરો બેઠો એટલે મને યાદ આવે 15-16 વર્ષનો એક તરબરીયો યુવાન ટ્રેનમાં પોલીસ, અંગ્રેજ પોલીસ લઈ જતી હતી અને એમના બાપ, એમના પિતાશ્રી કેસરીસિંહજી જ્યારે આવે છે અને ટ્રેનમાં મળવા માટે છેલ્લી વાર લઈ આવે છે, એ વખતે બાપ દીકરાએ આમ હામું જોયું અને શું ચારણત્વની તાકાત છે તમે જોજો. આપણે કોઈ દી રજવાડા ગામગરા લીધા જ નથી, નકર તાલુકા જિલ્લા બધા આપણા જોજ અત્યારે, અને લીધું તોય પરબારું સીધું કોકને દઈ દેતા હતા. જેવી મોજ મળે, કરોડ પૈસા લાખ પૈસાવી ઘરે નો પૂગતો ચારણતા બટાઈ ગયું હોય બધે. આ કાંઈ જેવી તેવી વાત છે? ચારણ દેવા વાળો, આપણી આયુ એવી છે, આપણી આયુ નીકળે ને. આજ પણ તમે રાજસ્થાનની ધરતીમાં જાઓ, બિકાનેર આપી દીધું, જોધાને જોધપુર આપી દીધું, ભગવતી કરણી અને ચકલું માઢા વતરી ધીન નાઢી દેવલ ઝીણરી કુખા જનમિયા કિનિયાણી કર્નલ. આ બખ્તાવરસિંહ નામના રાજપૂતે અલવરના મ્યુઝિયમમાં એક તલવાર પડી છે, એમાં 2 દુહા લખેલા છે. એને કીધું કે તમે રાત દિવસ ચારણાય કરણીજી કરો, તમને એટલું બધું શું કરણી આપ્યું? અને બખ્તાવરસિંહે દુહામાં કીધું કે ઘમ ઘમ બાદે ત્રંબાગળા અને હવે નકીબા હલ. જેથી અમારી પાસે સેના નાની હોય રાજપૂતોને, અને દુશ્મન દળ આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે, એમ જ્યારે ભરડામાં લેતું આવે અને ધોસા વાગવા માંડે હાથીની અંબાડી માથે રડીબીબાંગ ધૂમ. અને ત્યારે 2 ગામના પલ્લા સુધી આમ ખેડૂ કે કોઈ ખેતરમાં કામ કરતા હોય ને એના કાળજા થથરવા માંડે કે અમે મરી જાઉં શું થાય એવું વાતાવરણ. ઢોલ વાગે, ચંબુ વાગે, ચોપ વાગે અને એવું વાતાવરણ થઈ જાય ત્યારે માટિયાને મેં કહેવાતા હોય ને એને મંડે બેહવા ધુધરંગ યુદ્ધના એ બધા નગારા સાંભળીને. અને ઈ વખતે ઘમ ઘમ બાજે ત્રંબાગળા હુએ નકીબા હલ. તેથી હાદા ધાજે થઈ હાબધી કિનિયાણી કર્નલ. તેથી એ કરણી એટલું નીકળી જાય ને પછી રૂવાડે કદાચ ભાલા પરોવાઈ જાય ને તો એ ભે તો અમારાથી 12 ગાવ આખો વયો જાય છે. એટલે અમે કરણીનું નામ લઈ નીકળીએ છીએ. બખ્તાવરસિંહ એક રાજપૂત લખે છે આ કરણી માટે બીજો દુઓ કે બાઠાળી બહતા અને રાઠાળી ત્રંબક રૂડે, તેથી સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે. અમારા ઉપર દુશ્મનો ઘા કરવા આવે ને, અમારા ઉપર ભાલા તરવારીઓના 2 વરહે, તેથી કરણીજીનો ભેળિયો આડો આવી જાય છે. એટલે અમને કોઈ ઘા નથી લાગવા દીધી ચારણ આઈ, એટલા માટે અમે એને યાદ કરી. હા એ ભગવતી છે. અને કહેવાનો મારો અર્થ ઈ આપણી આયુ જોગમાયાઓ એ માયા એવી ક્રાંતિકારીઓ એવા છે રાજસ્થાનની ધરતીમાં. કેસરીસિંહજી પોતાના 15-16 વર્ષના બાળકને ટ્રેનમાં મળવા જાય છે અને પાછા વળ્યા એટલે સેજ આંખમાં આંસુ આવી ગયા. અને એટલે કીધું કેમ આંસુ? તો મારો દીકરો ક્યાં હવે દુનિયામાં જીવતો નથી. અરે કે પણ મળીને આવ્યા, હજી ક્યાં ફાંસી આપી દીધી? તો કે હું એને મરેલી લાશ જોવા આવ્યો, હું મારા દીકરાને મળવા નથી આવ્યો, મારા દીકરાની લાશ જોવા આવ્યો છું. કે કેમ? તો કે મારો દીકરો નહીં હોય, 3 દીમાં નહીં હોય. અરે પણ કદાચ એ બાળક કહેવાય, એને અંગ્રેજો ફોહલાવે માની જાય તો થોડા અંગ્રેજો ફાંસી નહીં આપે. કોણ તમને કેમને તમે હથિયાર સપ્લાય કરવા જતા હતા અને આમાં ક્યાં ક્રાંતિકારી જોડાયેલા, ઈ જો પ્રતાપ કહી દે કેસરીસિંહનો દીકરો 15-16 વર્ષનો, તો એને ફાંસી ના મળે. એટલે કીધું કે તો કદાચ બચી જાય, તમે લાશ શું કામ જોવો છો? ઈ કે માનશે નહીં તો અંગ્રેજ મારી નાખશે, અને માની જાહે તો હું મારી નાખી. એટલે બસ એને લાશ એટલા માટે અત્યારથી જોઉં છું, માની જાય, નહીં માને તો અંગ્રેજ મારી નાખશે. અને ઈ માને ઈ ચારણ એને કીધું તું તારી માં રોવે તો કે માં રોતી હે તો રોવણ દો, માં મરતી હે તો મરણે દો, મેં દૂધા દાગ લગાવું ના. હું મારા દૂધને મારી જનેતાનું ધાવણ થયું એને દાગ નહીં લગાડો. માં મરે ભલે રૂએ ભલે, ન્યા કડી લાગુ પડે. ઓ માઈ મેરી ક્યાં ફિકર તુझे, क्यों आंख से दरिया बहता था, तू कहती थी तेरा चांद हो मैं और चांद हमेशा रहता है. અને ગૌરવ ઈ અહીંયા 18 વર્ષ બેઠો હોય છે રાજપૂતો. હું તો કાયમ કહું છું કે ચારણનું ઈ કેસરીસિંહ સોદાનું આખું કુળ ખપી ગયું. એના ભાઈ જોરાવરસિંહ, એનો જમાય, એનો દીકરો પ્રતાપ, ગામ ધણી 12 ગામના ધણી હતા. 12 ગામ કે 24 ગામ પૂરું મને યાદ નથી, પણ એ ગરાહદાર હતા. એને પોતાને અંગ્રેજ કઈ કનડવાના હતા જ નહીં. પણ બન્યું તો એવું કે ઉદયપુર મહારાજ ફતેહસિંહજીને જ્યારે આમ ખાલી થોડી વાત નીકળી, ચારણો અહીં બેઠો છે ડાયરો. ચારણો તો શું યુવાનોને ખબર પડે આપણાથી ક્યાં બેહાય ક્યાં ન બેહાય, આપણે કોણ સહી, કોની યારે ભાઈ બંધાઈ કરાય.
અને બેઠેલા બધા યુવાનોને કહી દઉં, ભાઈ બંધ કરો તો હારા કરજો, ન કે એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એનાથી આગા જ રહેજો. એવાની પાસે બેહતા નહીં કોઈ દી. બેહવાનું ઠેકાણું હારું કોઈ જો. એક પણ રૂપિયો તમારી પાસે ન હોય તોય ચિંતા ન કરતા. હારા પાસે બેહવાનું શરૂ કરી દો. 10 વર્ષમાં ક્યાંય હશો, ગેરંટી આપું. હારા માહોલમાં બેહવાનું શરૂ કરી દો. બાકી તમે કરોડોપતિ હો ને અમુક પનોતીઓમાં ઘરી ગયા ને તો બંગલા ગાડીઓ ફાર્મ એકારે કઈ વેસાય તમને ખબર નહીં પડે કે આની હારે ફરવાનું કારણ આ. પછી ખબર પડે ગોલા ઊંધી કોઠડી ઈ તો ખાખર ઊંધી વાડ, એને હળવે હળીએ છાંડીએ જેમ પાણી છાંડે પાડ. પણ મહારાણાની હું વાત તમને કરતો હતો કે ચારણનું આખું કુળ હોમાઈ ગયું એનું કારણ શું? જો રાણાઓ કોઈ દી દિલ્હી ન જાય, એને નમે નહીં. અકબર બાદશાહ થી લઈ અને એની પેલાથી લઈ બાબર થી લઈ અને ઠેઠ સુધી બહાદુર શાહ જફર સુધી રાણાઓ ન જાય, દિલ્હી ન જાય. પણ એક અંગ્રેજ એવો આવ્યો કરજન. ઈ કરજન અંગ્રેજ જે આવ્યો તો એને એક બુદ્ધિનો કોયડો વાપર્યો અને દિલ્હીમાં એ વખતે જફરની હાથમાંથી લઈ લીધું હતું દિલ્હી બહાદુર શાહ જફર પાસેથી અંગ્રેજોએ, આપ જાણો છો. અને પછી એને કોયડો કેવો કર્યો કે આખા ભારતના રાજાઓને બોલાવી અને સન્માન કરવું છે અને એવોર્ડ આપવા છે. એટલે એવોર્ડ લેવા તો આવે તોય ઉદયપુર મહારાજ રાણા આવી જાય ફતેહસિંહજી, એટલે દિલ્હી જે પેઢીઓથી કપાતા આવ્યા એનું નીમ તૂટી જાય. અંગ્રેજોને તો આ જ હતું. એટલે બોલાવ્યા અને ફતેહસિંહજી સ્પેશિયલ ટ્રેનમાં ગયા. એને એમ કે આપણો એવોર્ડ દેવા બોલાવે છે એમાં તો શું વાંધો, એમાં કઈ થોડું વાંધો છે, આપણો ક્યાં અપમાન કરે છે. સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળવાનો હતો. અને ઈ જાતા હતા ઈ ખબર કેસરીસિંહજીને પડી જ્યારે ચારણ કવિને. અને ચિત્તોડગઢ થી આગળ રેલવે સ્ટેશન આવે ત્યાં ટ્રેન પૂગવાની હતી. ખબર પડી કાગળમાં 13 દુઆ લઈ ચેતાવણીરાજ ચુગટિયા નામના અને એક માણસને મોકલ્યો કે આ ફતેહસિંહજીને દઈ દેજે કે ચારણે આ દુઆ મોકલ્યા છે. અને એમાં લખ્યું તો ગાય રાણા વિચાર તો કર બાપ, આરાવલીની ગાળીઓની માલિકો પાણાના ઓહિકા કરી કરીને હોતા તારા બાપ દાદાઓ, અને આજે તું દિલ્હી જાશો. કાગળ વાંચ્યો તો વિચાર થયો હું જાઉં પણ હું ક્યાંય ને નમવા જાઉં, હું તો એવોર્ડ લેવા જાઉં છું. ત્યાં દુઓ લખ્યો તો પગ પગ ભમ્યા પહાડ અને ધરા સાંડ રાખ્યો ધર્મ, ઈણસુ મહારાજ આજ હુવો હૃદય હિંદરો. હે રાણા ફતેહસિંહ, એમનેમ નથી હિંદનું હૃદય રાણા થઈ ગયા કાંઈ. આગે આગે વાજતા હિંદ હટારા સૂર, અબ જુઓ મેવાડ પદ તેરા ભયા હજૂર. ઈ દીવા એક પછી એક વાજે જાય. અને એમાં એમ છેલ્લે લખ્યું તો કે તને એમ થતું હોય કે હું સ્ટાર ઓફ ઇન્ડિયાનો એવોર્ડ લેવા જાઉં છું, તું તો મેવાડનો સૂર્ય છું, સૂર્ય તારોડિયો થવા હું કામે જાય છે ઈ મારે તને સમજાવવું છે. અને તેથી શાબાશ કવરાજ, શાબાશ શાબાશ કવરાજ. શાબાશી નીકળી ગઈ કાગળ વાંચીને. અને દિલ્હી ગઈ ટ્રેન. દિલ્હી ટ્રેનમાં ત્યાંથી ડબ્બો ઇન્જિન બદલાવી અને સીધે સીધા પાછા ઉદયપુર આવી ગયા. પણ દિલ્હી કચેરીમાં નો ગયા રાણા ફતેહસિંહ. એ ખબર અંગ્રેજોને પડી, કરજનને પડી ગઈ. આ નો આવ્યા, મારું આવડું મોટું સપનું કે આખા હિન્દુસ્તાનને નમાવી દઉં અને દિલ્હી રાણાઓને જે મોગલો ન કરી ગયા એ કરી દેવું. એ સપના માથે પાણી ફેરવનાર કેસરીસિંહજી ચારણ છે. એટલે એના બધાય ગ્રાહ જપ્ત થઈ ગયા. હોનાના વાસણો વાળો ચારણ તો ઘરે હોનાની થાળીઓ તાહળીઓ હતી. કાહાના હોના બધાયની હરરાજી આખા રાજની કરીને આખું કુટુંબ નીકળી ગયું ક્રાંતિ લડવા માટે. આખું કુટુંબ ખપી ગયું. આ એક રાણાઓના રાજપૂતોની આન બાન ને શાન ને હાચવવા ચારણનું કુળ આખું ખપી ગયું છે ને. એટલે કહેવાય ઇતિહાસો ને પઢા રસો ને जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी ज्ञान का कारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं मैं. એટલા માટે પાડા હાડા તણ વાળા ગમ ચારણો સોકાલા પાડા ઘટા જોગ જોગ દાડા અઠાળા ધોરાળા ગટ કટાળા હિમાળા બાસી કટાળા કટા હી કટા કટાળા કટાળા સિંહ કટાળા પટાળા ગન મોટા મોટા કાળે ઝાડ નકીરી જિલ્લોટા માહી મોટા રાંગીયા જણ કીડા બનતા નડ્યા હલ્દી મેદાન માંથી યવનોની ફોજ આમે ભરવાને આયા શાહી ભોગલોની ફોજ માંથી એકલો કો રાણો હટકો એકતાવીના ટોપુના મંડાણા રાજપૂતી ફોજ. રાણો તો રાણો જ હોય, પણ મહારાણા પ્રતાપ એટલા પત્નીએ નહીં કીધું હોય કે આપણે ચિત્તોડના હવા મેલોની માલિકો હવા ખાઈ નહીં આયા આરાવલીના ગાળીઓમાં હું કામ તડકા ભોગવી. એને નહીં કીધું કે આપણે કોઈક દી પિકનિકમાં જવું જોઈએ. હિન્દુસ્તાનની ધરતીની માલિકો લડી હગે એટલા માટે. હલ્દી મેદાન યવનોની ફોજ આમે ભરવાને આયા શાહી ભોગલોની ફોજ માંથી એકલો
મંડાળ માંડ્યા રાજપૂત ખોજમાં ડોલેડા નર્મદા મહાદેવ દ્વારકા વાળો હાથો છે દ્વારકા વાળો હાથો છે બાપા ને આવડ અને આય હોનભાઈ વરિહાવા કરે બધાય ભેળા રહીએ અપીલ રહીએ સમાજના અને પછી સમાજથી લઈને 18 વર્ષના પહેલા સમાજ એક થાય તો જ દુનિયાના કામ કરી શકે પોતાના ભાઈઓ આરે હરખનો હોય ને સમાજ સેવા કરવા નિહરે બાવડું પકડીને ઘેરે બેહાર દેવો તું તારું પહેલા કર આ બહુ મોટી વાત છે હા આ એટલા માટે ચારણ મીઠા બોલ હે ચારણ બોલે તોલ ચારણ સે ચારણ મિલે વહી ઘડી અણમોલ એમ આપણે ચારણો એ દુનિયાને રાહ બતાવી છે અને બતાવતા રહીએ એવી જોગમાં આપણા ઉપર કૃપા વરહાવતી રહે અને એ કૃપાનો વરસાદ કેવો વરહાવે એ જો કેવું હોય તો વાદળા કાળા ધોબળા કનારે જોગ બેસે ગોતો રાધી માથે ઉતેરા દરાર તાકો વિગોરા મોરલા માથે બહારી મંડાળી ઘડી હેડ તારા મેઘ રાજા મંડાળા કપારા માથે એક તારા મેઘ રાજા મંડાળા કપારા કનેરા મિત્રો વાળા ભડકાળા પાણી વાળા હાથી હોંડે વાળા કાળા મંડાળા હિલોળ તક નંદા વાળા ચકા કાળા નદી નાળા પાડી નાખા હાળા મંડાળા તણે વાળા નામે ચારણો સોગાળા પાકા ધાગા જોગુ ધૂરી દાદા હટાળા જોરાળા હટાળા હટાળા બસ હટાળા દાદા હિમતા પટાળા કટાળા સિંહ કટાળા પટાળા મોટા મોટા કાળે ધાડે લગી રીતી લોટામાં હી ગોટા રંગ દીએ જેડે પિતા બલિદા ગોટા રંગ પિતા બલિદા तेरी जोड़ धरा पर कोई नहीं
सागर कोई नहीं तेरी मां के बराबर। ये काल रात्रि है कल्याणी तेरी गोद धरा पर कोई नहीं तेरी मां के बराबर कोई नहीं। पाले हैं